हेलो દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર પ્રેરક અસર ધરાવતા સમૂહો કઈ રીતે અસર કરે છે, એટલે કે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા એ તેની સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધારે હોય તો સ્થાયીતા વધે, અને જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલા હોય તો કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટે. કેમ કે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા તેના ઉપર રહેલા ધનભારની વહેંચણી ઉપર આધાર રાખે છે. જેમ ધનભાર વહેંચાઈ જાય તેમ તેની સ્થાયીતા વધારે હોય. રાઈટ? પણ આજના લેક્ચરની અંદર દીકરા આપણે એ પોઈન્ટનો ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર કે કોઈ રેફરન્સ બુક્સની અંદર જે એક્ઝામ્પલ્સ આપેલા હોય, ક્વેશ્ચન્સ આપેલા હોય કે આપેલ નીચે પ્રમાણેના જુદા જુદા કાર્બોકેટાયન્સને તેની સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો હવે એક જુદા જુદા કાર્બોકેટાયનને તેની સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌપ્રથમ આપણે તેની સ્થાયીતા કઈ રીતે નક્કી કરવી એના માટેનો આજે લેક્ચર આપી રહ્યો છું. અને દીકરાઓ, એની અંદર હું તમને એક શોર્ટકટ ટ્રિક્સ પણ આપીશ કે કોઈ પણ કાર્બોકેટાયન્સની સ્થાયીતાનો ક્રમ નક્કી કરતી વખતે તમારે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવી. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર જે પોઈન્ટનું ડિસ્કશન કરી ગયો તો પુનઃ એકવાર હું આપની સમક્ષ રજૂ કરું છું કે પ્રેરક અસર અને હાઇપર કોન્જ્યુગેશન દ્વારા કાર્બોકેટાયનની સ્થાયીતા કેમ નક્કી કરવી. મેં સ્પેશિયલી ચોખવટ કરી છે પ્રેરક અસર અને હાઇપર કોન્જ્યુગેશન દ્વારા. હાઇપર કોન્જ્યુગેશન પણ રેઝોનન્સ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર અસર કરે છે, પરંતુ જ્યારે રેઝોનન્સનો ટોપિક અભ્યાસ કરશું ત્યારે આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું. પરંતુ આજે મેં આપની સમક્ષ એવા એક્ઝામ્પલ્સ રાખેલા છે ક્વેશ્ચન સ્વરૂપે કે જેને તમારે તેની સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે કાર્બોકેટાયન્સને, માત્ર પ્રેરક અસર અને હાઇપર કોન્જ્યુગેશનનો ઉપયોગ કરીને. તો કઈ રીતે તમે એની સ્થાયીતાનો યોગ્ય ક્રમ ડિસાઇડ કરશો? સૌ પ્રથમ તમારે આ મુદ્દાને ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશનના સમપ્રમાણમાં હોય. હવે જેટલું હાઇપર કોન્જ્યુગેશન વધુ થશે તેટલું સ્થાયીતાનું પ્રમાણ વધારે રહેશે કાર્બોકેટાયન માટે. હાઇપર કોન્જ્યુગેશનનું પ્રમાણ તમારે નક્કી કરવું હોય તો તમારે ગણવાના થશે હાઇપર કોન્જ્યુગેટ. જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેટલી તેની સ્થાયીતા વધારે. બીજો પોઈન્ટ, પ્રેરક અસરના સંદર્ભે વાત કરીએ તો જેમ ધન પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ કાર્બોકેટાયન સાથે જોડાયેલા હશે તેમ તેની સ્થાયીતા વધારે હશે, અને ઋણ પ્રેરક અસર સમૂહ ધરાવતા હોય એવા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જશે. ચાલો, આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખેલું છે દીકરાઓ. સૌ પ્રથમ જોઈ શકો છો 1, 2, 3, 4 જુદા જુદા 4 કાર્બોકેટાયન્સ આપની સમક્ષ રાખેલા છે. હવે તમને એવું પૂછવામાં આવે કે આપેલા ચારેય કાર્બોકેટાયનને તેની સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો સ્ટેબિલિટીના ચડતા ક્રમમાં ગોઠવો તો તમારે સૌથી પહેલા ડિસાઇડ કરવું પડશે કોની સ્ટેબિલિટી વધારે, કોની સ્ટેબિલિટી ઓછી. તો દીકરાઓ, સૌ પ્રથમ યાદ રાખજો, હું તમને અહીંયા ટિપ્સ આપું છું, એને કાન ખોલી સાંભળો અને મનમાં ઉતારી લો, લોહીમાં ભેળવી લ્યો. જ્યારે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા ડિસાઇડ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓ સામે એક પ્રશ્ન ઊભો થાય, સર મારે હાઇપર કોન્જ્યુગેશનને આધારે નક્કી કરવું કે ઇન્ડક્ટિવ ઇફેક્ટને આધારે નક્કી કરવું? કેમ કે સ્ટેબિલિટી ઓર્ડર તો બેને આધારે ડિસાઇડ થઈ શકે છે. રાઈટ, તમે સાચા છો. તો તમારે સૌપ્રથમ શું કરવાનું છે? હાઇપર કોન્જ્યુગેશનને જ ફોલો કરવાનું છે, એને પ્રાયોરિટી આપવાની છે. જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે હોય, સાંભળજો ખાસ, જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે હોય તેની સ્થાયીતા વધારે. પરંતુ ક્યારેક એવા પણ કેસીસ ઉત્પન્ન થતા હોય કે જુદા જુદા બે કાર્બોકેટાયનમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા સમાન નીકળે, એટલે કે સમાન હાઇપર કોન્જ્યુગેટ્સ હોય, તો ત્યારે તેની સ્થાયીતા કેમ ડિસાઇડ કરવી? ત્યારે બીજા નંબરે પ્રાયોરિટી આપવાની થશે ઇન્ડક્ટિવ ઇફેક્ટને. જ્યારે હાઇપર કોન્જ્યુગેટ્સ સમાન હોય ને ત્યારે જોવાનું કે જેમાં પ્રેરક અસર વધારે થશે, મતલબ વધારે ઇલેક્ટ્રોનનું ડોનેશન થતું હોય તેવા ક્રિયાશીલ સમૂહ જાજા હોય તેની સ્થાયીતા વધારે હોય. તો એવા એક્ઝામ્પલ્સ પણ આપની સમક્ષ આવશે. રાઈટ? તો તમારે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. ખાસ ધ્યાન રાખજો, સ્થાયીતા માટે અગ્રિમતા પહેલા હાઇપર કોન્જ્યુગેશન અને પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટને આપવી. તો સૌથી પહેલા દીકરાઓ આપણે પહેલું એક્ઝામ્પલ સોલ્વ કરીએ, પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ. હાઇપર કોન્જ્યુગેટ્સ કઈ રીતે ગણવું? તો યાદ રાખજો, કાર્બોકેટાયનની બાજુનો જે કાર્બન છે જેને આપણે આલ્ફા કાર્બન કહેશું,
અને આલ્ફા કાર્બન સાથે sp3 સંકૃત હોવો જોઈએ. કાર્બન યાદ રાખજો, આલ્ફા કાર્બન sp3 સંકૃત હોવો જોઈએ. આ sp3 સંકૃત આલ્ફા કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે તેને આલ્ફા હાઇડ્રોજન કહેવાય ને આલ્ફા હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેશે એટલે એ આલ્ફા હાઇડ્રોજનને હાઇપર કોન્જ્યુગેટ્સ તરીકે ઓળખી શકાય. દીકરાઓ, આ હાઇપર કોન્જ્યુગેશનની ઘટનાને નો બોન્ડ રેઝોનન્સ તરીકે પણ ઓળખી શકાય. યાદ રાખજો, નો બોન્ડ રેઝોનન્સ, રાઈટ. તો આ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણો દીકરાઓ. આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન અને આલ્ફા હાઇડ્રોજન પણ કહેવાય. 3 અહીંયા છે, 3 અહીંયા છે, ટોટલ 6. તો ટોટલ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા થશે 6. હું અહીંયા બાજુમાં લખું છું હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા 6. ચાલો હવે અહીંયા આપણે હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ. sp2 સંકૃત કાર્બનની બાજુનો sp3 સંકૃત કાર્બન એટલે બાજુનો આ sp3 સંકૃત કાર્બન થયો જે આલ્ફા કાર્બન થયો અને એની સાથે રહેલા હાઇડ્રોજનની સંખ્યા છે 3. બીજા કોઈ આલ્ફા કાર્બન જ અવેલેબલ નથી અને એ પણ sp3 હોવા જોઈએ પાછા. તો આમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા કેટલી છે? 3. અહીંયા જુઓ દીકરાઓ, તમને અહીંયા તો ટર્સરી બ્યુટાઇલ સમૂહ છે, મતલબ આનો પ્રેરક અસર બહુ મોટી હોય. જોજો આટલો જે ભાગ છે આની પ્રેરક અસર બહુ વધારે હોય, પરંતુ તમને એવું લાગશે કે સર આ બધાની સાપેક્ષે અહીંયા પ્રેરક અસર વધારે થશે, પણ સાંભળજો, આપણે પહેલા પ્રાયોરિટી કેને આપવાની છે? હાઇપર કોન્જ્યુગેટને. તો જોવો હાઇપર કોન્જ્યુગેટ્સ તો કે ભાઈ આ આલ્ફા કાર્બન છે, પણ આલ્ફા કાર્બન સાથે કોઈ આલ્ફા હાઇડ્રોજન જ નથી અને હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં આલ્ફા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન ભાગ લે છે. જોજો ઘણા વિદ્યાર્થીઓ આ 3 ને 3 6 ને 3 9 કાર્બન ગણી નાખતા હોય છે હાઇપર કોન્જ્યુગેટ્સ તરીકે. તમારે તો દીકરાઓ આલ્ફા કાર્બન ઉપર જો હાઇડ્રોજન હોય ને એને જ હાઇપર કોન્જ્યુગેટ તરીકે કન્સિડર કરવાનો છે. તો અહીંયા તો આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન જ નથી એટલે હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા થશે 0. પોઈન્ટ ટુ બી નોટેડ 0, રાઈટ. નેક્સ્ટ વન, આ કાર્બન જુઓ, આ sp2 સંકૃત કાર્બન છે ને તેની બાજુનો આલ્ફા કાર્બન 1, આ 2 અને આ 3, ટોટલ 3 આલ્ફા કાર્બન છે અને 3 આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન્સ અવેલેબલ છે. 3 ને 3 6 ને 3 9, તો ટોટલ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થઈ ગઈ 9, રાઈટ. તો દીકરાઓ આ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણીએ તો સૌથી વધારે હાઇપર કોન્જ્યુગેટ્સ અહીંયા છે 9, 4 નંબરના ઉદાહરણ ઉપર. ત્યારબાદ 6, 3 અને 0. જેમ હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે. તો નક્કી કરો દીકરાઓ કેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ ઝાઝા છે? 4. તો સ્થાયીતાનો ક્રમ નક્કી કરીએ, સ્ટેબિલિટી ઓર્ડર. તો ચડતો ક્રમ નક્કી કરીએ તો સૌથી ઓછો સ્થાયી થશે 3 નંબર. એના કરતાં વધુ સ્થાયી હાઇપર કોન્જ્યુગેટનો ચડતો ક્રમ એ જ સ્થાયીતાનો ચડતો ક્રમ થશે. તો 0 પછી 3 હાઇપર કોન્જ્યુગેટ એટલે એક્ઝામ્પલ આવશે સેકન્ડ વન. તેના પછી ફર્સ્ટ એક્ઝામ્પલ કે જેના હાઇપર કોન્જ્યુગેટ 6 અને સૌથી વધુ સ્થાયી થશે ચોથા નંબરનું સંયોજન એટલે કે ચોથા નંબરનો કાર્બોકેટાયન, કેમ કે હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા છે 9. દીકરાઓ હાઇપર કોન્જ્યુગેટના બેઝ ઉપર તમે ડિસાઇડ કરી શકો કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ ઉપયોગી છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટને આધારે પણ તમે હાઇપર કોન્જ્યુગેશનનો ઓર્ડર નક્કી કરી શકો છો, એટલે કે સ્થાયીતાનો ઓર્ડર નક્કી કરી શકો છો, પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટની પ્રાયોરિટી સેકન્ડ પોઝિશન ઉપર આવશે. પહેલા તમારે હાઇપર કોન્જ્યુગેટ્સને આધારે જ ડિસાઇડ કરી લેવાનો કયો કાર્બોકેટાયન સ્ટેબલ છે. પણ જો હાઇપર કોન્જ્યુગેશન, સાંભળજો, હજી ચોખવટ કરું છું, હાઇપર કોન્જ્યુગેટ સમાન આવે ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો હાથ પકડજો. ત્યાં સુધી તમે હાઇપર કોન્જ્યુગેશનનો હાથ મૂકતા નહીં. જો તમે એનો હાથ છોડી દેશો તો તમને માર્ક્સ નહીં મળે. તમારી પ્રાયોરિટી ઓર્ડરના બેઝ ઉપર જે તમે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી નક્કી કરશો એ ખોટા પડવાના ચાન્સ વધી જશે. એટલે પહેલા હાઇપર કોન્જ્યુગેશનને જ પ્રાયોરિટી આપો. બીજું એક્ઝામ્પલ જુઓ દીકરાઓ, નેક્સ્ટ એક્ઝામ્પલ હાઇપર કોન્જ્યુગેટ્સ જુઓ. અહીંયા હાઇપર કોન્જ્યુગેટ્સ ગણો. ચાલો, આ છે આલ્ફા કાર્બન, રાઈટ. હવે તેની અંદર હાઇપર કોન્જ્યુગેટ્સ પણ સોરી કાર્બોકેટાયન છે, પણ કાર્બોકેટાયન ઉપર આલ્ફા કાર્બન જ નથી. આલ્ફા કાર્બન એટલે એની બાજુમાં રહેલો આલ્ફા કાર્બન, પણ આલ્ફા કાર્બન જ નથી એટલે હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા ગણો તો કે 0. નેક્સ્ટ વન, આમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણો. CH2+ એટલે એની બાજુનો આ જે છે આલ્ફા કાર્બન અને એ પણ sp3 જ છે અને એની ઉપર એક હાઇડ્રોજન છે જો, એટલે હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થઈ ગઈ 1. અહીંયા હાઇપર કોન્જ્યુગેટ ગણો, આ છે આલ્ફા કાર્બન પણ હાઇપર કોન્જ્યુગેટ છે જ નહીં અને હાઇપર કોન્જ્યુગેટ નથી તો અહીંયા પણ હાઇપર કોન્જ્યુગેટ 0. તો જુઓ, મેં પહેલા કીધું સ્થાયીતા એની જ વધારે હશે કે જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે હશે. 3 એક્ઝામ્પલ જો, આ જુદા જુદા 3 કાર્બોકેટાયનના એક્ઝામ્પલ આપેલા છે.
મિથાઇલ કેટાયન છે, આઇસોબ્યુટાઇલ કેટાયન છે અને નિયોપેન્ટાઇલ કેટાયન છે. દીકરાવા મિથાઇલ કેટાયન, આઇસોબ્યુટાઇલ કેટાયન, નિયોપેન્ટાઇલ કેટાયન, આ ત્રણેયની સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરીએ તો સ્ટેબિલિટી ઓર્ડર હાઇપર કોન્જ્યુગેશનને પહેલા પ્રાયોરિટી આપો. તો દીકરાઓ ત્રણ એક્ઝામ્પલમાં હાઇપર કોન્જ્યુગેટ્સ જોશો તો આ 0 હાઇપર કોન્જ્યુગેશન, આ 1 હાઇપર કોન્જ્યુગેટ્સ અને અહીંયા હાઇપર કોન્જ્યુગેટ 0. તો ત્રણેયમાં સૌથી વધારે હાઇપર કોન્જ્યુગેટ્સ બીજા નંબરના એક્ઝામ્પલ ઉપર છે. એટલે સૌથી વધારે સ્થાયીતા 2 નંબરના એટલે કે આઇસોબ્યુટાઇલ કાર્બોકેટાયનની થશે. એટલે 2 નંબર સૌથી વધારે સ્ટેબલ થયો. હવે આ બેયમાં કન્ફ્યુઝન છે કેમ કે બંનેના હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા 0 આવી ગયું ને. જો કે જ્યારે હાઇપર કોન્જ્યુગેટ્સ એટલે કે હાઇપર કોન્જ્યુગેશન એક સમાન થાય, મતલબ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા 0 છે અને તમને એમ થાય કે સર રાજુ સર તમે તો એવું કીધું હતું કે હાઇપર કોન્જ્યુગેટ્સ જેમાં વધુ તેની સ્થાયીતા વધુ તેવા કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. પરંતુ જો હાઇપર કોન્જ્યુગેટ્સ જ 0 હોય, મતલબ હાઇપર કોન્જ્યુગેશન ન થતું હોય તેવા કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરવા માટે તમારે ફરજિયાત પ્રેરક અસરનો હાથ પકડવો પડે. અને જેમ ધન પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ વધુ જોડાય તેમ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવતા ફંક્શનલ ગ્રુપ વધુ જોડાય તેમ ધન વીજભારની વહેંચણી વધુ થઈ હોય અને તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય. જે આ ટોપિકને ધ્યાનમાં રાખશું, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કનેક્ટેડ હોય એની સ્થાયીતા વધારે હોય. તો હવે જોવો દીકરાઓ એટલે ખ્યાલ પડશે. અહીંયા ને અહીંયા આઈ ઇફેક્ટ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન માટે આઈ ઇફેક્ટ 0 છે. જ્યારે આ ફંક્શનલ ગ્રુપ છે જે કાર્બોકેટાયન સાથે જોડાયેલું છે જે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવે છે. અને મેં પહેલા કીધું કે કાર્બોકેટાયન સાથે ધન પ્રેરક અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે. જ્યારે આ એક્ઝામ્પલમાં જો મિથાઇલમાં કાર્બોકેટાયન સાથે કોઈ ધન પ્રેરક અસર ઋણ પ્રેરક અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ જ નથી જોડાયેલા કેમ કે કાર્બોકેટાયનના કાર્બન સાથે તો હાઇડ્રોજન જોડાયેલ છે જેની પ્રેરક અસર 0 હોય. આથી કહી શકાય કે કાર્બોકેટાયનમાં આ બેયમાં જ્યારે હાઇપર કોન્જ્યુગેશન 0 થાય છે ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટના બેઝ ઉપર નક્કી કરીએ તો 3 નંબરનું એક્ઝામ્પલ વધુ સ્ટેબલ થશે. તો ત્યારબાદ સેકન્ડ પછી 3rd નંબરનું એક્ઝામ્પલ છે એ વધારે સ્થાયી થશે અને સૌથી ઓછો સ્થાયી થશે પ્રથમ નંબરનો કાર્બોકેટાયન મિથાઇલ કેટાયન. દીકરાઓ સમજાઈ ગયો એક્ઝામ્પલને આધારે કે ક્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો આંગળો પકડશું? જ્યારે હાઇપર કોન્જ્યુગેટ્સ એક સમાન આવશે ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટને પ્રાયોરિટી આપશું. રાઈટ, ચાલો આ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, 2 અને 3. આપેલ ત્રણેય હાઇપર કાર્બોકેટાયન્સની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશનને આધારે ડિસાઇડ કરીએ તો સૌપ્રથમ આપણે આલ્ફા કાર્બન ગણવાનો થશે. તો દીકરો આ તો sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન થશે એટલે આ કાર્બન થયો આલ્ફા કાર્બન. ચાલો આ કાર્બન પણ થશે આલ્ફા કાર્બન અને આ પણ આલ્ફા કાર્બન કહેવાય કેમ કે કાર્બોકેટાયનની બાજુનો sp3 સંકૃત કાર્બન થયો. કાર્બોકેટાયનને પકડવાના અને એની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન કહેવાના. તો દીકરો આ જે કાર્બોકેટાયન છે એની બાજુનો કાર્બન આ થયો આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા જે હાઇડ્રોજન હોય એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય જે આપણા હાઇપર કોન્જ્યુગેટ્સ હોય. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આ કાર્બનની સંયોજકતા એક અધૂરી છે એટલે કે અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હોય. જ્યારે અહીંયા આ જે આલ્ફા કાર્બન છે તેની સાથે 2 હાઇડ્રોજન કનેક્ટેડ હશે, આ આલ્ફા કાર્બન સાથે પણ 2 હાઇડ્રોજન કનેક્ટેડ હશે. જ્યારે આ એક્ઝામ્પલ જોશો તો અહીંયા પણ આલ્ફા કાર્બન ઉપર એક હાઇડ્રોજન હશે. તો હવે હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ તો તમને ખ્યાલ પડશે કે એની સ્થાયીતા વધારે હશે. ચાલો આ આપણો કાર્બોકેટાયન છે અને તેની બાજુનો જે કાર્બન છે એ આપણો આલ્ફા કાર્બન છે અને આલ્ફા કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન હોય તેને આપણે કહીએ છીએ હાઇપર કોન્જ્યુગેટ્સ. તો આમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા છે 1. ચાલો અહીંયા આપણી પાસે આલ્ફા કાર્બન છે તેમાં 3 હાઇપર કોન્જ્યુગેટ છે જ્યારે આ આલ્ફા કાર્બન ઉપર એક હાઇપર કોન્જ્યુગેટ છે. તો ટોટલ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થઈ 4. તો અહીંયા હાઇપર કોન્જ્યુગેટ થશે 4. રાઈટ, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ આલ્ફા કાર્બન ઉપર 3 હાઇપર કોન્જ્યુગેટ્સ, બીજા આલ્ફા કાર્બન ઉપર 2 હાઇપર કોન્જ્યુગેટ્સ અને આ આલ્ફા કાર્બન ઉપર પણ 2 હાઇપર કોન્જ્યુગેટ, ટોટલ 7 હાઇપર કોન્જ્યુગેટ્સ. તો સૌથી વધારે સ્થાયીતા તેની જ કહેવાય કે જેમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા વધારે. તો બોલો દીકરાઓ કોનું વધારે સ્થાયી?
થર્ડ વન સિમ્પલ એક્ઝામ્પલ. હાઇપર કોન્જ્યુગેટને પકડો, કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરો. કોઈ પણ પ્રકારના MCQ સોલ્વ કરતા ફટાફટ તમારા માર્ક્સ ભેગા થઈ જશે. આરામથી તમે સોલ્વ કરી શકશો. સ્ટ્રક્ચર જોઈને બીવાનું નથી. કાર્બોકેટાયનને પકડો, તેની આજુબાજુના કાર્બન આલ્ફા કાર્બન હોય, મતલબ બાજુના કાર્બન જે sp3 હોવા જોઈએ. પાછા એ ચોખવટ કરું છું, sp3 સંકૃત એડજેસન્ટ કાર્બન, પાડોશી કાર્બન, અને એની ઉપર જે હાઇડ્રોજન હોય એ હાઇપર કોન્જ્યુગેટ કહેવાય, જે હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેશે. જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે એટલી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે. રાઈટ? ચાલો તો હવે આની સ્ટેબિલિટી ઓર્ડર નક્કી કરીએ. તો સૌથી વધુ સ્થાયી હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યાને આધારે જોઈએ તો થર્ડ એક્ઝામ્પલ. ત્યાર પછી નેક્સ્ટ પોઝિશન ઉપર આવવું જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ, અને ત્યાર પછી આવવું જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ. રાઈટ? તો હાઇપર કોન્જ્યુગેટ્સને આધારે સ્થાયીતાનો ચડતો ક્રમ 1, 2 અને 3. રેડી? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ દીકરાઓ જોઈએ ફટાફટ. હવે દીકરાઓ પ્લીઝ તમે શું કરશો, હવે વિડીયોને પોઝ કરો. પોઝ કરી અને તમે તમારી રીતે આ જે એક્ઝામ્પલ્સ છે એને તમે સોલ્વ કરો, સ્થાયીતાનો ચડતો ક્રમ ડિસાઇડ કરો. એક વખત તમે તમારી રીતે આન્સર આપો અને પછી વિડીયો પ્લે કરો. એટલે હું તમને અત્યારે જ્યાં સોલ્વ કરાવીશ એ પ્લે કરશો એટલે તમને એના આન્સર મળી જશે. રાઈટ? આ રીતે સેલ્ફ પ્રેક્ટિસ કરો દીકરાઓ. ચાલો તો હું અત્યારે આગળ વધું છું અને સૌપ્રથમ આપણે શું કરશું, હાઇપર કોન્જ્યુગેટ નક્કી કરશું. જો હાઇપર કોન્જ્યુગેટ સરખા આવે તો ઇન્ડક્ટિવ ઇફેક્ટને માન આપશું. સૌથી પહેલા હાઇપર કોન્જ્યુગેટ્સ પકડીએ. તો આપણો આ કાર્બન છે એ આલ્ફા કાર્બન થશે. આલ્ફા આલ્ફા. રેડી? અને આલ્ફા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે જુઓ. સંયોજકતા પૂરી કરવા માટે અહીંયા 2 હાઇડ્રોજન હશે, અહીંયા પણ 2 હાઇડ્રોજન હશે. તો હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 4. હવે અહીંયા જુઓ, આલ્ફા આલ્ફા આલ્ફા, 3 આલ્ફા કાર્બન, અને પ્રત્યેક આલ્ફા કાર્બન આ બંને આલ્ફા કાર્બન જે ચક્રીય કાર્બન છે તેની ઉપર 2 હાઇડ્રોજન હશે. તો ટોટલ આપણા હાઇપર કોન્જ્યુગેટ થયા 1 2 3 4 5 6 7. હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 7. ચલો અહીંયા આપણે હાઇપર કોન્જ્યુગેટ્સ પણ ડિસાઇડ કરવા પડશે ને દીકરાઓ. આપણો આલ્ફા કાર્બન એક આ છે, આ પણ આલ્ફા કાર્બન છે. સંયોજકતા પૂરી કરવા માટે એની અંદર શું જોડાયેલ હોવા જોઈએ, હાઇડ્રોજન. તો અહીંયા એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન હશે. તો ટોટલ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણો. આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન એ આપણે હાઇપર કોન્જ્યુગેટ્સ કહેવાય. ટોટલ 3 હાઇપર કોન્જ્યુગેટ્સ છે. તો હવે ચાલો હાઇપર કોન્જ્યુગેટ્સને આધારે સ્થાયીતાનો ક્રમ નક્કી કરો. જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેટલી સ્થાયીતા વધારે. તો દીકરાઓ સૌથી વધારે હાઇપર કોન્જ્યુગેટ્સ ફર્સ્ટ એક્ઝામ્પલમાં છે, ત્યારબાદ સેકન્ડમાં, ત્યારબાદ થર્ડમાં. તો સ્થાયીતાનો ચડતો ક્રમ નક્કી કરીએ તો સૌથી વધારે સ્થાયી ફર્સ્ટ એક્ઝામ્પલ છે જે લાસ્ટમાં આવશે, ત્યાર પછી આવશે સેકન્ડ વન, ત્યાર પછી આવશે થર્ડ વન. રેડી? તો આ થઈ ગયો સ્થાયીતાનો ચડતો ક્રમ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ક્વેશ્ચન નંબર 5. આપણી પાસે આ અલગ અલગ 3 જુદા જુદા કાર્બોકેટાયન્સ છે, જેની અંદર સૌપ્રથમ આપણે ડિસાઇડ કરવું પડશે આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇપર કોન્જ્યુગેટ્સ. દીકરાઓ આપણી પાસે આ આલ્ફા કાર્બન છે, આ પણ આલ્ફા કાર્બન જ છે, અને આ પણ આલ્ફા કાર્બન જ છે. એની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન નહીં કહેવાનો. ક્લિયર? કેમ કે એની બાજુનો કાર્બન તો બીટા કાર્બન હોય, આલ્ફા કાર્બનની બાજુનો બીટા. આપણે તો આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનને આધારે જ હાઇપર કોન્જ્યુગેટ્સ નક્કી કરવાના હોય છે. તો હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ ને તો આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 2. આમાં પણ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 2. આમાં પણ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 2. લો, બધામાં હાઇપર કોન્જ્યુગેટ્સ થઈ ગયા 2 2. તો હવે આપણે તેવું નક્કી કરીએ ને કે જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેની સ્થાયીતા વધારે. પણ આપણે તો ત્રણેય એક્ઝામ્પલમાં હાઇપર કોન્જ્યુગેટ સમાન છે, ત્યારે તમારી પાસે હવે એક જ રસ્તો છે. આ ઉલઝાયેલી ગુથ્થીને સોલ્વ કરશે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. જેમ ધન પ્રેરક અસર કાર્બોકેટાયન સાથે જોડાયેલ હશે તેમ સ્થાયીતા વધે, અને ઋણ પ્રેરક અસર જોડાયેલ હશે જો વ્યસ્ત પ્રમાણમાં છે તેમ સ્થાયીતા ઘટે. તો ચાલો હવે પ્રેરક અસર ઉપરથી આગળ વધીએ. તો આપ જોઈ શકો છો આ કાર્બન સાથે આ આલ્કાઇલ સમૂહ જોડાયેલ છે જે +I બતાવે, અને આ કાર્બન સાથે આ મોટો સેકન્ડરી આલ્કાઇલ છે, આ મિથાઇલ છે. આ સેકન્ડરી આલ્કાઇલ છે પ્રોપાઇલ. આ +I તો બતાવે પણ મોટો +I, મતલબ આની +I અસરની વર્તણૂક મોટી હોય. રાઈટ? હવે અહીંયા જોઈ શકો છો આ આલ્કાઇલ સાથે કોણ જોડાયેલ છે, -I અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ. મતલબ આની અસરકારકતાને કારણે, ઇલેક્ટ્રોન ગ્રાહ્યતાને કારણે પ્રેરક અસરમાં ઘટાડો થઈ જાય.
મતલબ આ ઋણ પ્રેરક અસર વધી જાય અને ઋણ પ્રેરક અસર વધી ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધી જાય તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઘટી જાય. એરિયો કોન્સેપ્ટ. તો આ સમયે સૌથી વધારે સ્થાયી કોણ થશે? ત્રણેયમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે, પણ જેમાં ત્રણેયમાં હાઇપર કોન્જ્યુગેટ સમાન, પણ જેમાં ધન પ્રેરક અસર મોટી એમની સ્થાયીતા વધારે, ઋણ પ્રેરક અસરને કારણે સ્થાયીતા ઘટે. તો ચાલો મને કહો તો કોણ વધારે સ્થાયી હોવું જોઈએ? સૌથી વધારે સ્થાયી હોવું જોઈએ સેકન્ડ નંબર એક્ઝામ્પલ, ત્યારબાદ આવવું જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ, કેમ કે એમાં મિથાઇલ નાનકડો ઇલેક્ટ્રોન દાતા છે પણ ગ્રાહી તો નથી. આથી ફર્સ્ટ એક્ઝામ્પલ. અને સૌથી ઓછો સ્થાયી હોવો જોઈએ થર્ડ એક્ઝામ્પલ. રેડી? તો આ થઈ ગયો સ્ટેબિલિટી ઓર્ડર. ચાલો દીકરો, હજુ આપણે એક્ઝામ્પલ વધારે લઈએ અને વધારે આ પોઈન્ટને ક્લિયર કરીએ. ચાલો દીકરાઓ, હજુ આપની સમક્ષ થોડા એક્ઝામ્પલ્સ રાખેલા છે કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ નક્કી કરવા માટે. કોન્સેપ્ટ એક જ યુઝ કરશું, હાઇપર કોન્જ્યુગેશન વધારે તેની સ્થાયીતા વધારે. જેમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધારે એટલે કે પોઝિટિવ આઈ અસર વધારે તેમ પણ સ્થાયીતા કાર્બોકેટાયનની વધારે, અને નેગેટિવ આઈ અસર વધારે તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી. રાઈટ? ચાલો તો હવે પ્રથમ એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 6, અને એમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણીએ. તો દીકરો આપણી પાસે આ આલ્ફા કાર્બન છે, આ આલ્ફા કાર્બન છે, અને અહીંયા પણ જોશો તો આલ્ફા કાર્બન છે. હવે સૌપ્રથમ ગણીએ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા. તો આલ્ફા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન હોવાથી આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ થશે 2, આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ થશે 1, અને આમાં હાઇપર કોન્જ્યુગેટ થશે 2. આ ત્રણ ઉપરથી એ તો ડિસાઈડ થઈ ગયું કે આમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ઓછી હોવાથી તેની સ્થાયીતા ઓછી થશે. બીજું એક પોઈન્ટ પણ જોઈ શકો છો, આ ક્લોરીન છે ને એ માઇનસ આઈ અસર બતાવે, ઇલેક્ટ્રોન ગ્રાહી હોય, અને એની માઇનસ આઈ અસરને કારણે પણ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જાય. આથી સૌથી ઓછો સ્થાયી સેકન્ડ એક્ઝામ્પલ છે એ તો કન્ફર્મ થઈ ગયું સ્ટેબિલિટી ઓર્ડરમાં. પણ એના કરતા વધુ સ્થાયી કોણ થશે? તો જોશો અહીંયા પણ 2 હાઇપર કોન્જ્યુગેટ્સ છે, અહીંયા પણ 2 હાઇપર કોન્જ્યુગેટ્સ છે. હવે એ હાઇપર કોન્જ્યુગેટ્સ ધરાવતા આલ્ફા કાર્બનની બાજુના કાર્બન ઉપર જોશો તો આ તો પ્લસ આઈ અસર બતાવે છે, જ્યારે આ બીટા કાર્બન સાથે જોડાયેલો હેલોજન માઇનસ આઈ અસર બતાવે. અને માઇનસ આઈ અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ કોઈ પણ જગ્યાએ જોડાયેલો હોય તેની અસર તો થોડી ઘણી દેખાય જ, જે કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટાડવા પ્રયત્ન કરશે. કેમ કે અહીંયા તો હાઇડ્રોજન છે, કાર્બન સાથે કોણ જોડાયેલા છે? હાઇડ્રોજન. અને હાઇડ્રોજન એ 0 પ્રેરક અસર બતાવે, મતલબ કે સ્ટેબિલિટી વધારવા કે ઘટાડવામાં એનો કોઈ હાથ નથી. પણ જ્યારે આ Cl છે તો ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે અને ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવશે, એટલે કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટાડી નાખશે. આ બંનેની સાપેક્ષે વાત કરીએ ને તો જો Cl છે ને અહીંયા કાર્બોકેટાયનની નજીકથી જોડાયેલો છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાર્બોકેટાયનથી દૂરથી જોડાયેલો છે. આથી જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાર્બોકેટાયનથી દૂર જોડાયેલો હોય તેમ પણ એની અસરકારકતા ઘટી જશે. આથી આ બંનેમાં સ્થાયીતાની વધી જશે. તો સૌથી ઓછો સ્થાયી 2 નંબર, ત્યારબાદ 3 નંબરનું એક્ઝામ્પલ, કેમ કે હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે છે, આ ઉપરાંત ઇલેક્ટ્રોન ગ્રાહી કાર્બોકેટાયનથી દૂર અંતરે છે, જ્યારે સૌથી વધુ સ્થાયી પ્રથમ નંબરનું એક્ઝામ્પલ થશે. રાઈટ? એઝ ઇટ ઇઝ. આગળ વધીએ તો કાર્બોકેટાયનનું નેક્સ્ટ એક્ઝામ્પલ હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ તો આ છે આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન્સને આપણે હાઇપર કોન્જ્યુગેટ્સ કહીએ છીએ દીકરાઓ, અને આપણી પાસે આ પણ આલ્ફા કાર્બન જ છે. હાઇપર કોન્જ્યુગેટ્સ ગણો તો અહીંયા હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા થશે 2, અહીંયા હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા થશે 1, અહીંયા હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 1, અહીંયા હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 1. તો જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેની સ્થાયીતા વધારે. તો એક રીતે જોશો તો આ 4 એક્ઝામ્પલમાં નોર્મલ પ્રોપાઇલ કેટાયનની સ્ટેબિલિટી વધારે છે. તો સ્ટેબિલિટી ઓર્ડર સૌથી વધારે સ્ટેબલ 4 નંબરનું એક્ઝામ્પલ થશે. પરંતુ બાકીના 3 એક્ઝામ્પલ્સ કે જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ તો એક જ છે, ત્યારે તેમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટની અસર જો અહીંયા ક્લોરીન છે જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, માઇનસ આઈ અસર બતાવે. આ પણ નાઇટ્રો છે, માઇનસ આઈ અસર બતાવે, જ્યારે આ મિથાઇલ છે પ્લસ આઈ અસર બતાવે. અને પ્લસ આઈ અસર જોડાયેલો હોય તેવા સંયોજનોમાં કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જશે. આથી આ સંયોજન કરતા
બીજા નંબરનું સંયોજન ઓછું સ્થાયી હશે પણ પહેલા અને ત્રીજા નંબરના કાર્બોકેટાયન કે જેમાં ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે જે સ્થાયીતા ઘટાડે, જ્યારે અહીંયા સ્થાયીતા વધશે કેમ કે એમાં ધન પ્રેરક અસર જોડાયેલ છે. આથી એક્ઝામ્પલ નંબર 2 એ ચોથા નંબર પછી નેક્સ્ટ પ્રાયોરિટી ઉપર આવશે એક્ઝામ્પલ નંબર 2. એટલે ત્યારબાદ સ્થાયીતામાં બીજા નંબરનું એક્ઝામ્પલ આવશે. ત્યારબાદ આ બંનેની વાત કરીએ તો આલ્ફા કાર્બન સાથે ક્લોરીન પણ જોડાયેલ છે, આલ્ફા કાર્બન સાથે નાઇટ્રોજન પણ જોડાયેલ છે, બંને ઇલેક્ટ્રોન ગ્રાહી છે. તો આ બંનેમાં કયો કાર્બોકેટાયન સ્ટેબલ રહેશે પહેલા અને ત્રીજા એક્ઝામ્પલમાં? તો જોવાનું, જેમ ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે તેમ સ્થાયીતા ઓછી, મતલબ ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની વૃત્તિ જેની વધારે હશે ને તેમ તેની સ્થાયીતા ઓછી થશે. તો NO2 અને ક્લોરીન માટે જો ઋણ આય અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહોની અગ્રિમતા ક્રમ યાદ કરો, બરાબર, તો એ અગ્રિમતા ક્રમ અનુસાર યાદ કરો. નોટી કેટરીના સલમાન છે, રેડી. તો NO2 ની માઇનસ આય અસર હેલોજન કરતા વધારે હોવાથી આની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધુ હશે. આથી એની અસર હેઠળ કાર્બોકેટાયનની સ્થાયીતા સાવ ઘટી જશે. આથી NO2 અને Cl માં NO2 ની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે હોવાથી કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જશે, જેથી સ્થાયીતા માટે સૌથી ઓછો સ્થાયી ફર્સ્ટ એક્ઝામ્પલ આવશે, ત્યારબાદ ત્યારબાદ થર્ડ વન અને સેકન્ડ અને ફોર્થ. તો આ થઈ ગયો અગ્રિમતા ક્રમ, મતલબ ચડતો ક્રમ કાર્બોકેટાયનની સ્થાયીતા માટે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ, એક્ઝામ્પલ નંબર 8. દીકરાઓ આ એક એક્ઝામ્પલ જોશો તો ખ્યાલ પડશે. આ દરેક એક્ઝામ્પલમાં જે બે આલ્ફા કાર્બન હાજર છે અને બધા જ આલ્ફા કાર્બન ઉપર ટોટલ ચાર હાઇપર કોન્જ્યુગેટ્સ થશે. ટોટલ 4, મતલબ કે જો આ બે આલ્ફા કાર્બન અને ટોટલ આ બંને આલ્ફા કાર્બન સાથે થઈ અને 4 હાઇપર કોન્જ્યુગેટ્સ. અહીંયા પણ બે હાઇડ્રોજન હશે એટલે ટોટલ 4 હાઇપર કોન્જ્યુગેટ. અહીંયા પણ બે હાઇડ્રોજન હશે એટલે ટોટલ 4 હાઇપર કોન્જ્યુગેટ થશે. હાઇપર કોન્જ્યુગેટ 4, હાઇપર કોન્જ્યુગેટ 4. પણ પ્રશ્ન છે બે હાઇપર કોન્જ્યુગેટ પ્રત્યેક આલ્ફા કાર્બન ઉપર છે, આથી ટોટલ હાઇપર કોન્જ્યુગેટ્સ ત્રણેય એક્ઝામ્પલમાં સમાન છે. તો સ્થાયીતાની વાત કરીએ તો કેમાં વધારે સ્થાયીતા હશે? તો દીકરા ઓક્સિજન અને નાઇટ્રોજન બંને વિદ્યુત ઋણીય સ્પીસીસ છે, બંનેની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે છે, પરંતુ વિદ્યુત ઋણતાની સાપેક્ષે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. આથી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કહીએ ને તો નાઇટ્રોજનની ઓછી અને ઓક્સિજનની વધારે. અને જેમ ઇલેક્ટ્રોન આકર્ષકતા વધારે હશે ને, ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા ઋણ આય અસર વધારે હશે ને તેમ તે સક્રિયતા ઘટાડે. આથી કહી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષકતા વાત કરીએ તો ઓક્સિજનની વધારે, કેના કરતા? નાઇટ્રોજન કરતા. તો નાઇટ્રોજન ઓછો ઇલેક્ટ્રોન આકર્ષક થશે. ઇલેક્ટ્રોન આકર્ષકતાની સાપેક્ષે ઓક્સિજન કરતા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષકતા ઓછી છે એટલે નાઇટ્રોજન કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઘટાડશે ખરા, એમાં ના નહીં, કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, પણ એના કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે હોય. આથી વધારે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તશે એટલે મતલબ કે ધન વીજભારની પ્રબળતા અહીંયા જબરજસ્ત કરી દેશે અને સ્થાયીતા ઘટી જશે. આથી સૌથી પહેલા વધારે સ્થાયી આવશે સેકન્ડ નંબર ઉપર રહેલ નાઇટ્રોજન યુક્ત સંયોજન હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. રેડી? શા માટે? યાદ રાખજો, ત્રણેય માટે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી જ છે, પણ ઓક્સિજન અને નાઇટ્રોજનની સાપેક્ષે વાત કરીએ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષણવાની વૃત્તિ ઓછી. અને મેં પહેલા જ કીધું કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલ હોય તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટે, પણ ઓક્સિજન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજન ઓછો ઇલેક્ટ્રોન ગ્રાહી છે ઓક્સિજનની સાપેક્ષે. આથી આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી હશે પણ આના કરતાં વધારે સ્થાયી છે. આથી સ્થાયીતાનો ક્રમ લઈએ ને તો સૌથી વધારે સ્થાયી આવવો જોઈએ સેકન્ડ નંબર, પણ એના કરતા ફર્સ્ટ અને થર્ડમાં જુઓ તો બંનેમાં ઓક્સિજન જ છે. પણ મેં જો અહીંયા એક્ઝામ્પલ જોઈ ગયા એ જ રીતે કે જેમ હેલોજન નજીકથી જોડાયેલો ઇલેક્ટ્રોન ગ્રાહી નજીકથી જોડાય તેમ તેની અસરકારકતા વધારે હોય અને સ્થાયીતા ઘટાડી નાખે. આ ઓક્સિજન છે કાર્બોકેટાયનથી દૂર છે, જ્યારે આ ઓક્સિજન છે કાર્બોકેટાયનથી થોડો નજીક છે. અને જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી કાર્બોકેટાયનની નજીક જાય તેમ એની અસરકારકતા વધારે હોય એટલે કે સ્થાયીતા હજી નીચે ઘટાડી દેશે. તો આ બે એક્ઝામ્પલમાં પછી સ્થાયી થશે ફર્સ્ટ એક્ઝામ્પલ અને સૌથી ઓછું સ્થાયી થશે થર્ડ એક્ઝામ્પલ. ચલો રેડી? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો સેમ કોન્સેપ્ટ. આલ્ફા કાર્બન હાઇપર કોન્જ્યુગેટ્સ જોશો તો આમાં બબ્બે હાઇપર કોન્જ્યુગેટ છે, અહીંયા એક જ હાઇપર કોન્જ્યુગેટ છે. તો સૌથી ઓછો સ્થાયી આ થશે થર્ડ વન.
આ બંનેમાં વાત કરીએ તો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જુઓ, માઇનસ આઈ અસર, માઇનસ આઈ અસર, માઇનસ આઈ અસર. આ ત્રણેયમાં ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે. અને જેમ ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ કાર્બોકેટાયનની નજીકથી જોડાયેલા છે તેમ તેની સ્થાયીતા ઘટાડી દેશે. તો એક રીતે જોતા ખ્યાલ પડશે કે સૌથી ઓછો સ્થાયી થર્ડ વન થવો જોઈએ, ત્યારબાદ સેકન્ડ વન, ત્યારબાદ ફર્સ્ટ વન. કેમ કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી થઈ જાય. તો સ્થાયીતાની વાત કરીએ તો સૌથી ઓછો સ્થાયી થવું જોઈએ થર્ડ વન, ત્યાર પછી સેકન્ડ અને સૌથી વધુ સ્થાયી ફર્સ્ટ. રેડી? તો આ થઈ ગયો સ્ટેબિલિટી ઓર્ડર. નેક્સ્ટ એક્ઝામ્પલ જો લાસ્ટ વન. આ સંયોજન માટે હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણીએ તો આ આલ્ફા કાર્બન છે અને પ્રત્યેક આલ્ફા કાર્બન ઉપર આપ જોશો તો બે હાઇડ્રોજન છે. એટલે આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 4. જ્યારે અહીંયા હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા ગણીએ તો આલ્ફા કાર્બન ઉપર એક જ હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા 2 છે. ટોટલ હાઇપર કોન્જ્યુગેટ થશે 3. અને અહીંયા જોશો તો હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 3. ચાલો, મતલબ આ બંનેમાં હાઇપર કોન્જ્યુગેટ સેમ છે, જ્યારે અહીંયા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે છે. તો સૌથી વધુ સ્થાયી કોણ થવું જોઈએ? ફર્સ્ટ એક્ઝામ્પલ. ચાલો, એ તો સૌથી વધારે સ્થાયી થયું. નેક્સ્ટ, થર્ડ અને સેકન્ડ આ બંને એક્ઝામ્પલમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા 3 3 છે, સમાન છે. હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો આંગળો પકડો. આપ જોશો તો ખ્યાલ પડશે. અહીંયા મિથાઇલ છે એ પ્લસ આઈ અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા. જ્યારે સાયનાઇડ છે એ માઇનસ આઈ બતાવે, ઇલેક્ટ્રોન ગ્રાહી. અને જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય એમ સ્થાયીતા ઘટે. સિમ્પલ. તો સૌથી ઓછો સ્થાયી કોણ થવો જોઈએ? થર્ડ વન. આ તો સ્થાયીતા હજી થોડી વધશે કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર ધરાવતો સમૂહ જોડાયેલ છે. આથી સ્થાયીતા ફર્સ્ટ નંબર પછી, મતલબ કે એના કરતાં સહેજ ઓછો સ્થાયી સેકન્ડ વન અને સૌથી ઓછો સ્થાયી થશે થર્ડ વન. તો આ થઈ ગયો સ્થાયીતાનો ચડતો ક્રમ. સૌથી ઓછો સ્થાયી થર્ડ વન એક્ઝામ્પલ, પછી સેકન્ડ અને પછી ફર્સ્ટ. રેડી? તો આ બધા એક્ઝામ્પલ્સ થઈ ગયા કાર્બોકેટાયનની સ્થાયીતા માટે. દીકરાઓ, હજી એક કે બે એક્ઝામ્પલ તમને કાર્બો એનાયનની સ્થાયીતાના સંદર્ભમાં આપું જેથી તમને ક્લિયર થશે. રાઈટ? તો કાર્બો એનાયન માટે હવે એક્ઝામ્પલ આપની સમક્ષ રજૂ કરું. ચાલો દીકરાઓ, હવે આપણે કાર્બો એનાયનની સ્થાયીતા નક્કી કરવા માટે કયા પોઈન્ટને ધ્યાનમાં રાખશું એની ચર્ચા કરીએ. દીકરા, કોઈ પણ કાર્બો એનાયન્સની સિક્વન્સ તમને આપેલી હોય ને એવું કહેવામાં આવે કે આપેલ કાર્બો એનાયનની સ્થાયીતાનો ચડતો ક્રમ અથવા તો ઉતરતો ક્રમ કાંઈ પણ પૂછાય તો કેવી રીતે સોલ્વ કરવું? દીકરા, કોઈ પણ કાર્બો એનાયનની સ્થાયીતા તેની સાથે જોડાયેલ જો ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ હોય, મતલબ કે ધન પ્રેરક અસર ધરાવતા સમૂહ ધરાવતા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય તો જેટલા પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવતા ફંક્શનલ ગ્રુપ જોડાય એટલી સ્થાયીતા ઘટે કેમ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે કાર્બો એનાયનની સ્થાયીતા જો ઋણ પ્રેરક અસર ધરાવતા સમૂહ જોડાયેલા હોય તો તેની સ્થાયીતા વધે. કાર્બો એનાયન એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. રાઈટ? હવે તો હું તમારી સમક્ષ એક્ઝામ્પલ રાખું છું દીકરાઓ. પ્રથમ એક્ઝામ્પલની અંદર ટોટલ 5 જુદા જુદા એનાયન્સ આપેલા છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. યાદ રાખજો, સ્થાયીતા માટે હજી બોલું છું, કાર્બો એનાયનની સ્થાયીતા માટે એક બાબત ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન દાતા ગ્રાહી ની સંખ્યા વધે ને, સંખ્યા વધે તો પણ તેની સ્થાયીતા વધી જાય અને અંતર વધે ને એમ સ્થાયીતા ઘટી જાય. કેમ કે જેમ અંતર મતલબ ઇલેક્ટ્રોન ગ્રાહી જેમ દૂર જતો જશે એમ એની અસરકારકતા ઘટી જશે. સિમ્પલ વસ્તુ છે. તો ચાલો સૌપ્રથમ એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે આ એક્ઝામ્પલ છે જેમાં એક કાર્બન ઉપર ઋણ વીજભાર છે, કાર્બો એનાયન છે, પણ તેની સાથે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ છે જે પ્લસ આઈ અસર બતાવે છે, ઇલેક્ટ્રોન દાતા. જ્યારે આ એક્ઝામ્પલ જો સેકન્ડરી એનાયન છે જેમાં 2 ઇલેક્ટ્રોન દાતા છે, પ્લસ આઈ. વન બાય વન એક્ઝામ્પલ લેતા જઈએ. જ્યારે અહીંયા ક્લોરોમિથાઇલ એનાયનમાં માઇનસ આઈ અસર ધરાવતો Cl છે, મતલબ આ ગ્રાહી સમૂહ છે, ગ્રાહી આ સ્થાયીતા વધારે. NO2 પણ માઇનસ આઈ અસર બતાવે છે. દીકરાઓ, આ પણ ગ્રાહી સમૂહ છે. દીકરાઓ, આના માટે તમને હજી કહી દઉં છું, તમને પોઝિટિવ અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવતા ક્રિયાશીલ સમૂહો યાદ હોવા જોઈએ તો જ તમે આવા ક્વેશ્ચન સોલ્વ કરી શકો. નેક્સ્ટ, આપ જોશો તો અહીંયા 2 માઇનસ આઈ અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે. તો ચાલો, સૌથી વધુ કયું સ્થાયી હોવું જોઈએ? તો એ કાર્બો એનાયન વધુ સ્થાયી થશે કે જે કાર્બો એનાયન સાથે ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હશે. ચાલો, તો સૌથી વધારે ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ કેમાં જોડાયેલા છે? આ 3 એક્ઝામ્પલમાં.
પણ એમાં ત્રીજા અને ચોથા અને પાંચમામાં જો તો પાંચમા એક્ઝામ્પલમાં બબ્બે ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે, મતલબ બંને ઇલેક્ટ્રોન ગ્રાહી હોવાથી ઋણ વીજભાર મેક્સિમમ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને સ્થાયીતા વધી જશે. આથી મોસ્ટ સ્ટેબલ, જો સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઈડ કરું ને તો મોસ્ટ સ્ટેબલ થશે ફિફ્થ વન. એના કરતા ઓછું સ્થાયી કોણ થશે? તો ચાલો એના કરતા આ બે એક્ઝામ્પલ જો, થર્ડ અને ફોર્થ, આ બંનેમાં ઇલેક્ટ્રોન ગ્રાહી છે, એક એક ઇલેક્ટ્રોન ગ્રાહી છે. તો જ્યારે એક એક ઇલેક્ટ્રોન ગ્રાહી હોય અને બંને જુદા જુદા છે, તો એમાં જેની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે, એને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે, તેની સ્થાયીતા વધારે થશે. એના માટે તમારે ઋણ પ્રેરક અસરનો અગ્રિમતા ક્રમ યાદ કરવો પડશે. NO2 ની ઋણ પ્રેરક અસર -I ઓફ NO2 ઇઝ ગ્રેટર ધેન Cl. તો આની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે હોવાથી આ સંયોજનની સ્થાયીતા, કાર્બોનેટની સ્થાયીતા વધી જશે. આથી ફોર્થ એક્ઝામ્પલ છે, પાંચમા કરતા સહેજ ઓછું સ્થાયી થશે, એના કરતા ઓછું સ્થાયી થર્ડ વન. ચાલો હવે આ બે એક્ઝામ્પલ જુઓ, ફર્સ્ટ અને સેકન્ડ. તો જેમ ઇલેક્ટ્રોન દાતા જોડાતા જાય કાર્બોએનાયન સાથે, એમ એની સ્થાયીતા ઘટતી જાય. તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન દાતા છે, અહીંયા બે ઇલેક્ટ્રોન દાતા છે, તો આ બેમાં સ્થાયીતા પહેલા નંબરની થશે. તો ત્યારબાદ આવશે ફર્સ્ટ અને સૌથી ઓછો સ્થાયી થશે સેકન્ડ. તો આ થઈ ગયો સ્થાયીતાનો ચડતો ક્રમ કાર્બોએનાયન માટે. બસ આ જ બાબતને યાદ રાખવાની છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટને પકડી અને આગળ વધવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ દીકરાઓ, સેકન્ડ વન. આપની પાસે 1 2 3 4 5 પાંચ જુદા જુદા, જોશો 1 2 3 4 5 પાંચ જુદા જુદા માઇનસ ચાર્જ ધરાવતા એનાયન્સ છે. દીકરા આપ જોશો તો ખ્યાલ પડશે. આ હોય CH2, આ CH2, આ છે CH2, આ CH3, આ છે CH2, આ છે CHCl, આ છે CH2, CH2, આ છે CHCl, CHCl. તમારે જજમેન્ટ લેવાનું છે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલ છે કે ઇલેક્ટ્રોન દાતા. ચાલો, આ આલ્કાઇલ સમૂહ જ છે. CH2 ઇલેક્ટ્રોન દાતા હોય તો અહીંયાથી તો આમ દાન કરશે ઇલેક્ટ્રોન દાતા. જ્યારે અહીંયાથી દાન વધી જશે, કેમ કે આ તો બંને દાતા તરીકે વર્તે, પણ આ પણ પ્લસ આઈ અસર બતાવે. તો આ બેમાં ઇલેક્ટ્રોન દાતા લાક્ષણિકતા બીજા એક્ઝામ્પલમાં વધી જશે. તો આ બેની સ્થાયીતાની વાત કરીએ ને તો કાર્બોએનાયનની સ્થાયીતા અહીંયા વધી જશે, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધારે જોડાયેલો છે, વધારાનો મિથાઇલ છે અહીંયા ઇલેક્ટ્રોન દાતા તરીકે. મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન દાતા પ્લસ આઈ અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ એક્સ્ટ્રા જોડાયેલો હોવાથી નેગેટિવ ચાર્જનો મેગ્નિટ્યુડ, પ્રબળતા જુઓ તો અહીંયા વધી જશે. એટલે એ પહેલા ને બીજા એક્ઝામ્પલમાં બીજું ઓછું સ્થાયી થશે, પહેલું વધુ સ્થાયી થશે. ઓકે, આગળ વધીએ. આ એક્ઝામ્પલમાં જુઓ તો અહીંયા તો દાતા હશે, પણ આ ભાઈ ગ્રાહી છે, માઇનસ આઈ અસર બતાવે. વાહ, હાલો આને સ્થાયીતા વધારી દીધી, કેમ કે માઇનસ આઈ અસર છે. અહીંયા જુઓ આ બી CH2 છે, આ બી દાતા છે, નો ડાઉટ, પણ આ પાછો ગ્રાહી છે, માઇનસ આઈ અસર બતાવે. ઠીક છે, આ બેની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એનાયનથી દૂર છે. જો અહીંયા ત્રીજા અને ચોથા એક્ઝામ્પલમાં ક્લોરીન ઇલેક્ટ્રોન ગ્રાહી છે, જે ચોથા એક્ઝામ્પલમાં એનાયનથી થોડો દૂર છે. આથી આ ઇલેક્ટ્રોન ગ્રાહીની અસર ત્રીજા એક્ઝામ્પલની સાપેક્ષે ચોથા એક્ઝામ્પલમાં થોડી ઓછી હશે. દીકરાઓ, ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ સ્થાયીતા વધે, નો ડાઉટ, પણ ઇલેક્ટ્રોન ગ્રાહી ચોથા નંબરમાં થોડો દૂર છે એનાયનમાં. કેના કરતા? થર્ડ કરતા. તો આ બેમાં થર્ડ સ્થાયી છે, ફોર્થ ઓછો સ્થાયી. ફિફ્થ વન જો, બબ્બે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલા છે, માઇનસ આઈ, એટલે સૌથી મોસ્ટ સ્ટેબલ તો ફિફ્થ વન જ થશે. ચાલો, તો સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઈડ કરીને દીકરાઓ, તો સૌથી વધારે સ્થાયી તો પાંચમા નંબરનું જ થવો જોઈએ, ફિક્સ. કેમ કે એમાં ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની સંખ્યા વધારે છે. જ્યારે બાકીના એક્ઝામ્પલ્સમાં જોવો તો આ બે એક્ઝામ્પલ એવા છે કે એમાં પણ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, તો એની સ્થાયીતા વધારે હશે એનાયનની. પણ આ બેમાં કોની સ્થાયીતા વધારે હોવી જોઈએ? 3 કે 4? 3ની, કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એનાયનની નજીક છે, એટલે આની અસરકારકતા વધુ હશે, સરળતાથી ખેંચી શકશે, એટલે ઋણ ભાર થોડો ઘટી શકશે, ડિસ્ટ્રીબ્યુટ થશે, સ્થાયીતા વધી જશે. તો 5 પછી થર્ડ, મતલબ 3 કરતા 5 વધુ સ્થાયી, 3 પછી આવશે ફોર્થ વન, ત્યારબાદ આ બેમાં સૌથી ઓછો સ્થાયી સેકન્ડ વન થશે ને એના કરતાં વધુ સ્થાયી થશે ફર્સ્ટ વન. તો આ થઈ ગયું આપણું સ્ટેબિલિટી ઓર્ડર આપેલ કાર્બોએનાયનની સિક્વન્સ માટે, રાઈટ? તો દીકરો, આ રીતે તમે કોઈ પણ કાર્બોકેટાયન કે કાર્બોએનાયનની સ્થાયીતાનો ક્રમ નક્કી કરી શકો હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટની અસર હેઠળ. પરંતુ
ક્યાંક એવા પણ કાર્બોકેટાયન્સ હોય છે દીકરાઓ કે જેમાં રેઝોનન્સ ઇફેક્ટ પણ જોવા મળે છે, સંસ્પંદન અસર જોવા મળે છે. એવા કાર્બોકેટાયન્સ મેં આપની સમક્ષ રાખેલા નથી, એવા એક્ઝામ્પલ્સ હજી મેં તમને રજૂ નથી કર્યા. પણ ક્યારેક એવા કાર્બોકેટાયન્સની સિક્વન્સ પણ પૂછાય કે જેની અંદર રેઝોનન્સની ઇફેક્ટ પણ જોવી પડે એમ હોય. તો એના માટે આપણે દીકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર રેઝોનન્સ અસરનો અભ્યાસ કરશું અને ત્યારબાદ તેને આધારે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ડિસાઇડ કરશું. રાઈટ? ચાલો દીકરાઓ, તો આવતા લેક્ચર સુધી રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.